બેટા મને દવા આપો ને. લ્યો દવા ગળસી લ્યો. બેટા મારાથી નથી લેવાતી, તમે પીવડાવી દો ને. આ બધું તમારે છે ને તમારા દીકરા પાસે કરાવી લેવાનું. મને તો તમને જોઈને ચીતરી ચડે છે. આ દવા તમને મોઢામાં આંગળા નાખીને પીવડાવો ને એટલે મારે 3 વાર સાબુ ધ્યાન ધોવા પડે. બેટા મને ખબર છે પણ હું મજબૂર છું. મેં કહું તમને કે મને પીડાવો ને. સારું લો હવે મોઢું પાડો અને દવા પી લ્યો. મને તો ચીતરી ચડે છે તમારાથી. કેટલું મોઢું ગંધાય છે. આજે તો મને ખાવાનું નહીં ભાવે. મમ્મી તમારી આંખમાં આંસુ? બહુ કઈ બોલી? ના પિતા એક બહુ સારી છે, બહુ સેવા કરે છે. આ તો જૂની યાદ આવી ગઈ છે એટલે વિચારે ચાલી ગઈ. તમે સુતા સુતા ભગવાનનું નામ દે રાખો. એવું બધું સંભાળીને મનને દુઃખ નહીં કરવાનું. સુતા સુતા રામનું નામ લેવાનું. એનાથી મનને શાંતિ મળે. ભાભી તમે દાદીને કેમ ખીજાઈ કરો છો? હા તો ચીડાવ નહીં તો શું કરું? હાથ પગ હાલતા હોય ને તોય કચકચ કરીને આખો દિવસ મારું માથું ખાઈ જાય છે. અને હવે તો ખાટલે પડ્યા છે તોય ગંધવેડા છૂટવાના. પણ ભાભી તમે જ વિચારો કે દાદીની જગ્યા પર તમારા મમ્મી હોત તો તમે શું કરત? તારે છે ને આ બધી બાબતમાં માથું નહીં મારવાનું. તું તારું કામ કર જા. હવેથી હું મારી બાને જમાડીશ. તમને જોઈને ચિત્રી ચડે છે ને? તને ખબર છે એમના લકવા મારી ગયેલા મોઢામાંથી કેટલી લાળ નીકળે છે, કેટલી વાસ ગંધાય છે. હે ભગવાન, હું તો બોલું છું ને તોય મને કંઈક થાય છે. સારું, હવે હું એમને જમાડવા જાઉં છું. તમને તો જોઈને ચિત્રી ચડે છે ને બહુ. એ બેસ, ઊભી રે. આ તારા હાથ બગડશે, લાળવાળા થશે. ચમચી લઈ લેજે. એ ભાભી, એ ચમચીની જરૂર તમારે પડે કારણ કે તમારા હાથ બગડે છે. મારે તો મારી દાદીમાં છે એટલે મારા હાથ નહીં બગડે. હું તો પ્રેમથી જમાડી દઈશ એમને. બા વાળી. બા લ્યો દાદી, આજે હું તમને મારા હાથે જમાડીશ. અરે વાહ, શું વાત છે! આજ તો મારી બેન બાને જમાડી રહી છે કાંઈ? આ તમારી માં પોતે તો ખાટલામાં પડ્યા છે પણ બીજાને માંદા પાડશે. બા, તું રિયાની વાત મગજ પર ના લેતી. એને આદત જ છે બોલવાની એવી. એ પહેલેથી છે જ એવી સાવ. થોડું બસ.
બા તમને બીજી કોઈ તકલીફ તો નથી ને? બોલવામાં જીભ પકડાતી હોય એવું લાગે છે. મારે બોલને કામ છે. દવા કેટલી રહી છે? છે ખલાસ થઈ ગઈ. મંગાવી પાસે આવે. જો આ ઓશિકા નીચે પૈસા મૂકું છું, નવીન બહાર જાય ને ત્યારે મંગાવી લેજો. હું જરા બહાર આટો મારી આવું છું, તમે દવા મંગાવી લેજો, બરાબર? નહીં તો તબિયત વધારે બગડી જાય. Abi mavi bitişim bası સુથયું. બા મારે ડ્રેસ લેવો છે નવો, અને પપ્પા પૈસા આપવાની ના પાડે છે અને કહે છે કે દાદીની દવાનો ખર્ચો બહુ આવે છે એટલે પછી લઈ દઈશ. હા બા, પણ પપ્પા ક્યાં લઈ દે છે મને? અને નીચે પૈસા છે. પણ બા, આ પૈસા તો પપ્પાએ તમને દવા માટે આપેલા છે ને? મારે પૈસા નથી. લઈ લે, લઈ આવ. જા જા. થેન્ક યુ દાદી. શું થયું બા? નવીન, શું થયું પપ્પા? દાદીમાં શું થયું છે? આ જો ને આખું શરીર કાપે છે અને મોઢું બી ઠરડાઈ ગયું છે. મને લાગે છે આજે ભાઈ દવા નથી લીધી. દવાની એકેય ગોળી નહીં પડે. તારી જોડે દવા મંગાવી દીધી ક્યાં છે? ના પપ્પા, મારી જોડે તો કોઈ દવા નથી મગાવી. હે ભગવાન, હવે કેટલું મારે કરવું? તારી દાદીને કહી દઈ ગયો તો કે તારી પાસે દવા મંગાવી લે. હવે જા દવા લઈ આવ. સારું સારું, હું લઈ આવું છું હમણાં. અમે 1000 રૂપિયા દવાના મૂક્યા હતા, બહુ તમે લીધા છે. કંઈક આ ડોળું થાય એટલે નામ તો મારું જ લેવાનું, કારણ કે હું તો સારી નથી ને. હું એવા તમારા 1000 રૂપિયાના અડુય નહીં. મારા બાપની પાસે ઘણા રૂપિયા છે. રિયા, મોઢું સંભાળીને બોલ. તું તારા સસરા સામે ઊભી છે. તો શું કામ પૂછપૂછ કરો છો? પછી તમને એવા જ જવાબ મળે ને. બા, તમે ચિંતા નહીં કરો, સારું થઈ જશે. વિનોદ દવા લેવા જ ગયો છે, હમણાં આવી જશે. પપ્પા, દાદુજી ઉઠ્યા? ના બેટા, હમણાં જાગશે. શું કામ હતું? પપ્પા, હું નવો ડ્રેસ લાવી છું, મારે એને બતાવવાનો હતો. અરે વાહ, મારી દીકરી નવો ડ્રેસ લાવી. કોણે અપાવ્યો? ભાઈએ? ના પપ્પા, દાદીએ. દાદીએ? દાદીએ તને નવો ડ્રેસ લાવવા રૂપિયા આપ્યા હતા? હા પપ્પા, તમે મને ડ્રેસ લેવાની ના પાડી હતી એટલે મેં દાદીને વાત કરી અને દાદીએ મને 1000 રૂપિયા આપ્યા હતા. એટલે તું અહીં ઓશિકા નીચે 1000 રૂપિયા પડ્યા હતા એ લઈ ગઈ હતી? હા પપ્પા. હા, કંઈ વાંધો નહીં બેટા, ભલે તે લીધા.
હમણાં દાદી જાગશે ને એટલે તું બતાવી દેજે ડ્રેસ. ઓકે સારું પપ્પા. વહુ બેટા, જોયું ને, દાદી એ દવા ન લે ને તો લકવો વધી જાય, છતાં એણે પોતાની તકલીફને ધ્યાનમાં ન લેતા એની લાડકી દીકરીને દવા લેવાના પૈસા ડ્રેસમાં આપી દીધા. ટીના, સાચું કે મને આ રૂપિયા તને કોણે આપ્યા હતા? દાદી. દાદી? હા ભાભી, દાદી બહુ સારા છે. એમણે ઘણી વખત મને આવી રીતે રૂપિયા વાપરવા માટે આપ્યા છે. કેટલી વખત વાપરવા આપ્યા છે અને ક્યારે ક્યારે આપ્યા છે? જેમ કે જ્યારે મારે સેન્ડલ લેવા હતા ત્યારે આપ્યા હતા, ટૂર પર જવાનું હતું ત્યારે બી આપ્યા હતા, કોલેજની ફીસ ભરવાની હતી ત્યારે આપ્યા હતા, મારે સાડી લેવી હતી કે કોઈ ડ્રેસ લેવો હોય ત્યારે બી આપ્યા હતા. તું પેલી સાડી લાવી હતી ને, એના રૂપિયા કોઈ ભાઈ આપ્યા હતા? હા ભાભી, દાદી એમની દવામાંથી બચાવીને મને રૂપિયા આપે છે વાપરવા માટે. ચૂપ થઈ જાઓ, નહીં તો મને રડવું આવશે. બસ હવે ચલો ચૂપ થઈ જાઓ, રડો નહીં. ના બા, આજ સુધી મેં તમારી સાથે ટોચનું વર્તન કર્યું એનું મને દુઃખ થાય છે. મને માફ કરી દો બા, મેં ઘણી મોટી ભૂલ કરી છે.